હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ પર. તો આજે આપણે બનાવીશું ડ્રાય ફ્રૂટ લસ્સી. ઉનાળો શરૂ થઈ ગયો છે તો આવી ઠંડી લસ્સી મળી જાય તો બીજું શું જોઈએ. તો તેના માટે અહીં મેં 500 ગ્રામ જેટલું દહીં લીધું છે. મેં અહીંની લોકલ દુકાનમાંથી દહીં લીધેલું છે. તમે ઘરે પણ બનાવી શકો છો દહીં. અને પોણી વાટકી જેટલી દળેલી સાકર લીધી છે. 4 થી 5 ટુકડા બરફના લીધા છે. અને ડ્રાય ફ્રૂટ તમારા સ્વાદ પ્રમાણે તમારે લેવાનું છે, જેને આવી રીતે મેં કટ કરી લીધું છે. તો ચાલો બનાવીએ સરસ મજાની ડ્રાય ફ્રૂટવાળી લસ્સી. તો સૌથી પહેલાં આ દહીંમાં બરફના બધા ટુકડા એડ કરી દેવાના છે. અને હવે આપણે બ્લેન્ડર કે મિક્સચરની મદદથી નહીં, પણ આપણી દેશી પદ્ધતિથી આ લાકડાની રવાઈ જે હોય છે તેનાથી આપણે દહીંને એક રસ કરવાનું છે. બ્લેન્ડરમાં અથવા તો મિક્સરમાં તમે કરશો તો તેનો સ્વાદ એટલો સરસ નહીં આવે. હા, આ રવાઈની મદદથી થોડી મહેનત થશે, પણ તેનો સ્વાદ અને સ્મૂધનેસ ખૂબ જ સરસ આવશે. તો જે દહીં સોફ્ટ બનશે તે આ રવાઈથી જ બનશે. દેશી ભાષામાં અમે આ વસ્તુને ઝેરણી પણ કહીએ છીએ. શરૂઆતમાં તમને એવું લાગશે, જો દહીં થોડું ઘાટું હશે તો મિક્સ નથી થતું એવું લાગી શકે છે, પણ ધીમે ધીમે જ્યારે આ પ્રોસેસ થાય તો દહીં એકદમ સ્મૂથ બની જશે. અને લસ્સી થોડી તો પાતળી હોય જ છે, તો તમે તેમાં પાણી પણ એડ કરી શકો છો. તો તમારે દહીં કેવું ઘટ્ટ રાખવું છે અથવા તો પતલું રાખવું છે, લસ્સી તમે કઈ રીતની પીવો છો એ ઉપર આધાર છે. તો અત્યારે ખૂબ જ ઘાટું છે, તો આવી લસ્સી તો કોઈ ના પીતું હોય તો આપણે થોડું પાણી એડ કરવાનું છે. બરાબર. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને તેની કન્સિસ્ટન્સી તમારે જોતા જવાની છે કે કેટલી પાતળી થઈ છે લસ્સી. તો આવી રીતે થોડી વાર લાગશે, મહેનત પણ ખૂબ વધારે થશે આ રવાઈથી, પણ આ દેશી પદ્ધતિથી લસ્સી એકદમ સ્વાદિષ્ટ અને સ્મૂથ બનીને આવશે. અને આ પ્રોસેસ જ્યારે અડધી થઈ જાય ત્યારે આપણે શુગર એડ કરવાનું. શુગર એટલે મેં અહીં ખાંડનો ઉપયોગ તો નથી જ કર્યો. અહીં મેં જે દોરાવાળી સાકર બહારથી મળે છે, બધી દુકાનેથી તે મળી જાય છે, દરેક કરિયાણાની દુકાને હોય જ છે, તો એનો મેં અહીં મિક્સરમાં પાવડર કરી લીધો છે. તો સાકર છે તેનાથી હેલ્થ ખૂબ જ સારી રહે છે, કેમ કે ખાંડમાં તો બહુ પ્રોસેસ કરેલું હોય છે અને કેમિકલ વાપરેલા હોય છે, અને સાકર એકદમ ઠંડી પણ હોય છે, તેનો સ્વાદ પણ સરસ આવે છે. તો આ રીતે દળેલી સાકર જેનો પાવડર છે તે મેં એડ કરી દીધો છે. અને આ રીતે રવાઈ ફેરવવાથી અને વલોવવાથી સાકરનો પાવડર પણ ઓગળી જશે અને તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. અહીં મેં થોડું પાણી બીજી વાર પણ થોડું એડ કરેલું છે, જેથી કરી અને જે દહીંમાં નાના નાના અથવા મોટા જે કણ હોય તે ભાંગી જાય અને એક રસ થઈ જાય અને તેનું ટેક્સચર એટલું સ્મૂધ થઈ જાય, કન્સિસ્ટન્સી એકદમ સરસ થઈ જાય, પીવાલાયક થઈ જાય અને તેનો સ્વાદ પણ અનોખો લાગે. એકદમ બહારની લસ્સી જેવો તમને સ્વાદ મળી રહે તે માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. અહીં થોડું ઘટ્ટ છે, જો તમે ઈચ્છો તો થોડું પાણી એડ કરી શકો છો. બરાબર છે. તો આ જૂની પદ્ધતિથી આપણે લસ્સી બનાવીએ તો એકદમ ટેસ્ટી બને છે. આ રીતે સ્પીડમાં રવાઈ ફેરવતા જવાની છે અને બરફના ટુકડા પણ છે, તો એ બધું મળી અને એકદમ સરસ કન્સિસ્ટન્સી બનશે. તો તૈયાર છે ઉનાળાની ગરમીમાં સરસ મજાની ગળી એવી અને સોફ્ટ લસ્સી.